ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં. આપણે પહોંચી ચૂક્યા છીએ મોડાસા पे ઊભા છીએ. વિપુલભાઈ આવે છે એમની રાહ જોઈને. આપણે ઘરનું જે કામકાજ છે એમાં આપણા વડીલ છે વિપુલભાઈ એમની મદદ લઈ રહ્યા છે, એટલે જોડે જોડે કામ પતાવી રહ્યા છે. કેવું છે, ઇલેક્શનનો માહોલ પતી ગયો, પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ, કે વિકાસના કામોમાં હવે તેજી આવે એવી આપણે આશા અપેક્ષા રાખી શકીએ. તમને એક વસ્તુ બતાવું, મારી સામે બોર્ડ છે, તમે જોઈ શકો છો આ બોર્ડ, કે ભાઈ આ તરફ ગોધરા 102, વડોદરા 487 અને મોડાસા એ 287 આઈ થિંક, ખ્યાલ નથી. મોડાસા 3 કિલોમીટર, રાઈટ. હવે બધા ક્યાં રસ્તો ક્યાં જાય છે? રસ્તો ક્યાંય નહીં જતો, આપણે જઈએ છીએ, રાઈટ. રસ્તો તો છે જ, આપણે જવું પડે છે. એવું જ માણસનું છે કે માણસ જ્યારે વિચારી લે ને મનથી કે મારે ત્યાં પહોંચવું છે તો એનો ઓટોમેટિક રસ્તો મળી જ જાય છે. પણ નેગેટિવિટી કરતાં પોઝિટિવિટી ખૂબ સારી. કોઈ બી બાબતમાં એક વખત તમે કદાચ કોઈ ડિસિઝન લીધું હોય, ડિસિઝનમાં મદદ ન થતી હોય તો એકવાર પોઝિટિવ રહી અને વિચારી જોજો, એ વાતને જરૂરથી સફળ થજો. જો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ હવે ઓફિસ ખાતે. આપણું જે કામ હતું જે ઘરનું એ પતાવી દીધું. આપણે વાત થઈ હતી કે વિપુલભાઈ આવે છે, આપણે સાથે લઈને જઈશું. વિપુલભાઈ આવ્યા, જય સાંભળ્યા, અને બસ આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. અને થોડું કામકાજ જોઈને આવી ગયા છીએ. ઘરના માટે થોડા કામકાજ કરી રહ્યા છે, એ કરવું પડે એવું છે, કારણ કે વેકેશન તો પૂરું થવા આવ્યું છે ઓલમોસ્ટ, પણ ટાઈમ લાગશે હજુ, પણ થઈ જશે ધીમે ધીમે, રાઈટ. પંખીઘર ને અંતિમ ધામ મોડાસા. ધોમ ધકતા તાપમાં ફરીને આવી ગયા છીએ ઓફિસે. સીડીઓ ભાડે લાગે છે. આ જો સિવિલ હોસ્પિટલ એક્ઝેક્ટ ઓફિસ સામે. જો મિત્રો, આપણે નીકળ્યા છીએ ઘરે, કામ પતી ગયું છે અને જઈ રહ્યા છીએ ઘરે. વાત એવી છે ને કે જો સામે બધી ગાડીઓ આવે, મોસ્ટલી કેવું સીએનજી છે ને એ મધ્યમ વર્ગ માટે ખૂબ મહત્ત્વનું છે, પણ 2-2 રૂપિયા જે વધી ગયા ને એમ કરી અને લગભગ 1 મહિનામાં 4 વખત ભાવ વધ્યો સીએનજીનો. સીએનજીના ભાવ વધવાના કારણે જે મધ્યમ વર્ગીય લોકો છે એમને ખૂબ મુશ્કેલ થવાની છે. સાથે જ સામે હવે સ્કૂલો ખુલી રહી છે, તો સ્કૂલ વાન પછી સ્કૂલ બસ એના ભાડા પણ વધી શકે છે, એટલે ખૂબ મોટી મુશ્કેલી ભોગવું પડવાનું છે કિસ્સાને. આવી સિચ્યુએશન થઈ છે. આપણે પણ આ જો ઘરે આવ્યા છીએ વેકેશનમાં, ઘરનું કામ ચાલુ છે, પણ કદાચ એવું બને કે બાળકો માટે આવવું પડે મોડાસા અને જોડે જોડે કામ પતાવી શકીએ નવા ઘરનું. આવું છે અત્યારે તો. ગરમી આજે જબરજસ્ત લાગી. હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈએ, થોડું આરામ કરીએ. તબિયત અવાજમાં લાગતું હવે થોડું ડાઉન લાગે છે. મિત્રો, જો આપણે આવી ગયા છીએ ઘરે અને બની ગઈ છે ચા બની ગઈ છે સરસ મજાની. આટલી બધી ચા કેમ રહી છે? ઓહો, તમે લાગે આટલી બધી ચા પીસ બધા પેક છે, પેક. સરસ ચા બની રહી છે. ગરમી ના લાગે એટલે પંખો મૂકી દીધો, સરસ હે ને. ના, આમાં કંઈક છે. શું છે આમાં? શું 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 સુંદો છુંદો છુંદો છુંदो છે. इसको खोला जाए और देखा जाए. खोल सकते हैं क्या? चलो जो हाँ, जो है ना सब देख सकते हैं. સરસ મજાની ચા બની રહી છે. ટપ બનાવી દઈએ ચા. હા જી, શું થઈ ગયું છે? મસાલો કરવાનો બાકી છે. હા હા. શેમાં કેવી રીતે બનાવ્યું છુંદો? કેરીઓ છોલીને છીણીને હા, ખોટ નાખીને તડકે મૂકી દીધું. 3-4 દિવસ તડકા મૂકવાનું. તડકા છોયાનું. તડકા, ઓકે. પણ આમાં બહુ શું ગળવા વધારે હોય પણ હા, ગળ્યું વધારે હોય ના ભાવે. હાથ ધોવા પડશે, હાથ ધોના પડેગા.
તો જો આપણે આવી ગયા છીએ જાગી ગયા કમ્પ્લીટ અને નાટક કરી કે ભાઈ હસબી ના નથી કરી. અરે શું બનાવો? ચીકી માવા ચીકી કાલે 11 છે. કાલે 11 છે ને એના માટે માવા ચીકી માવા ચીકી બની રહી છે. આ શું છે? ગોળા ગોળા શેકી અને અને આ શું નાખ્યું છે? ક્રશ કરી દીધા અને ગોળ અને ઘી. ઓકે. એ ઓમે ક્યાં ગયા બેટા? ક્યાં ગયા હતા? કાયરાના ઘેર. વેકેશન તો પૂરું થઈ ગયું. આગળ પૂરું નાખ. ઓઢામાં પાણી આવી જશે જોવા વાળા. કેવું છે કે આવતીકાલે 11 છે ને એટલે તેમાં બધા ઉપવાસ કરશે 11 એટલે એના માટે સરસ બની ગયું છે. મસ્ત એટલે એમના માટે બધા ઉપવાસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંધારું થઈ ગયું છે એમાં મને ખબર નથી આપણે સાંજ થઈ ગઈ છે. ઓહ મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. સાંજ સરસ મજાની સુંદર ગાડીઓ પડી છે. અંદર મૂકી દેવી પડશે ગાડી, નહીં તો એક ટર્ન નહીં મારે. જો એ ગાડી આવી ને કિયા સેલ્ટોસ, જો કે આવી જો હવે ટર્ન નહીં થાય. લોંગ ટર્ન નહીં જાય. જો આમ લઈ હવે સબ્જી વેસ્ટ લઈ હટાવી લઈએ છીએ આપણે ગાડી, જો કે અમે જવાનું છે અત્યારે એટલે વગર નથી. સુપર, આઈ લવ ધીસ. જો થઈ ગઈ રિવેસ લઈ લીધી આખી ગાડી સરસ મસ્ત. એટલે આ હટાવી લઈએ છે અહીંથી કોઈ નડર નહીં બીજાને. એટલે સમટાઈમ કેવું હોય ઘરે આવીએ શાંતિથી ચા પી લીધી, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, પણ જે સૌથી ઓછું બોલતા હોય ને આ મહારાજ છે ને મારા. હા બોલતા જ નથી, સૌથી ઓછું બોલે છે. બરાબર. વેકેશન પતી ગયું પીવું? વેકેશન પતી ગયું તો સ્કૂલમાં જવું પડશે. કયામાં આવ્યો તું? કયામાં આવ્યો કે? હે બીજામાં આવ્યો. હવે અઠવાડિયું બાકી છે ફરતી વેકેશન. હે નથી જવું ચાલશે હે ને? પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, સીએનજીના ભાવ વધી ગયા છે, સ્કૂલમાં જઈને શું કરવું છે? હે જો આ સરસ ગરમી છે ને, બસ સાંજે જો ટીવી ચાલુ કરી અને બેસી ગયા બંને. મસ્તી નથી કરતો, જરાય મસ્તી નથી કરતો. ક્યાં જાય છે? રિમોટ 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 રિમોટ. હવે બંધ થઈ ગયું. જો આવું કરવાનું યાર, જો બંધ થઈ ગયું. બંધ કરી દીધું. કે મુશ્किल है बात नहीं बात नहीं